છે। આપણે ડાયરેક્ટ એમને પૂછ્યું, સુફી સૈયદ ખાલિદજી આપણી સાથે જોડાયા છે, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે TV 13માં, જે અધ્યક્ષ છે સુફી ખંડરા એસોસિએશનના। મારે તમારી પાસેથી જાણવું છે કે મદ્રેસાને લઈને હવે જે સવાલ ઊભા થયા છે, સવાલ તો ના કહેવાય પણ જે તપાસની વાત સામે આવી છે, સર્વેની વાત આવી છે, કેટલે અંશે તમને ઉચિત લાગે છે અથવા તેનું સારું પરિણામ કેટલે અંશે તમે જોઈ રહ્યા છો? કારણ કે જે પ્રશ્નો બધા ઊભા થયા છે એનો ઉકેલ લાવવા માટે આ સર્વે પણ ક્યાંક આવશ્યક હોવાની વાત સામે આવી રહી છે। તમારું શું છે પ્રાથમિક, તમારું શું માનવું છે તેને લઈને? પહેલા તો હું આપનો આભાર માનું છું કે આવી સંવેદનશીલ એકદમ ચર્ચા ઉપર આ ડિબેટ કરવામાં આવી ને મને એમાં તમે સ્થાન આપ્યું। પણ આ બાબત જે છે ને કે મદરસા ઉપર જે હાલ ઇન્ક્વાયરી આવી છે તો એ ઇન્ક્વાયરીથી એક રીતેની સરકારી તપાસ છે કે આના અંદર બિન મુસ્લિમ કેટલા બાળકો ભણી રહ્યા છે કે નથી। પણ મોસ્ટ લગભગ ગુજરાતના અંદર 1130 લગભગ મદરસા છે ને એમાં હું નથી માનતો કે કોઈ અધર્સ કમ્યુનિટીઝના બાળકો મળતા હોય, લગભગ મુસ્લિમ્સ બાળકો જ છે ને। જો મૂળભૂત શિક્ષાની બાબત ઉપર કોઈ તપાસ થતી હોય તો કોઈ પણ મુસ્લિમ ધર્મગુરુને એનું વિરોધ ન કરવું જોઈએ કે જે રીતે માણસને બધા આપણા દેશમાં જે રીતે રાઇટ છે એ રીતે મૂળભૂત એજ્યુકેશન મેળવવાનું પણ રાઇટ છે। એક તપાસ અનુસાર લગભગ બાલ વિકાસ બોર્ડનું એક ઇન્ક્વાયરી હતી લગભગ 2 વર્ષ પહેલા થઈ છે। એમાં આવું જણાવવામાં આવ્યું હતું કે લગભગ 3 કરોડ બાળક એટલે મુસ્લિમ બાળકો મૂળભૂત એજ્યુકેશન એટલે ધાર્મિક એજ્યુકેશન નહીં, જે દુનિયાવી એજ્યુકેશન હોય છે એનાથી વંચિત રહી રહ્યા છે મદરસાના કારણે। ને જો આ વાત સાચી હોય તો બહુ મોટી ઇફેક્ટ થઈ શકે છે ભવિષ્યમાં કે એક આખી કમ્યુનિટી એજ્યુકેશનથી બાકાત થઈ જશે જો આ વાત સાચી હોય તો મૂળભૂત જો સુવિધાઓ મળતી હોય ને સરકાર મૂળભૂત સુવિધા આપવા માંગતી હોય મદરસાઓને તો આ કોણ લોકો છે જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધ થવું ન જોઈએ। અમે આ ઇન્ક્વાયરીનું જે સરકાર કરી રહી છે કે જે રીતે સરકાર સર્વે કરાઈ રહી છે એનું અમે તો સ્વાગત કરીએ છીએ ને આ વાત અમે જ મૂકી હતી કે વકફ બોર્ડથી મદરસાને અલગ કરી અને મદરસા બોર્ડ બનાવવું જોઈએ ને મદરસા બોર્ડને જે છે એ એજ્યુકેશન વિભાગમાં લઈ લેવું જોઈએ જેનાથી જે બાળકોને મૂળભૂત એજ્યુકેશનથી જે વંચિત છે એમને મળી શકે, એમને સાચું એવું મળી શકે। ને મૂળ મુદ્દાની વાત અત્યારે અમે કરીએ તો આજે લગભગ આખા ભારતના મદરસા જે છે એ મુસ્લિમનું જો એક ફંડિંગ સિસ્ટમ હોય છે જકાત અને ફિતરા એના ઉપર ચાલી રહ્યું છે ને લગભગ આનાથી જ મદરસા ચાલી રહ્યા છે ને આના કારણે જે છે લગભગ સુવિધાઓ ઓછી મળી રહી છે। જો સરકાર આના અંદર સીધી સમાવેશ કરતી હોય તો અમે સ્વાગત કરીએ છીએ આ વાતનું। કોણે વિરોધ કર્યું, કોણ આ રીતે કરવા માંગે છે કે કોણ આ તપાસને રોકે છે એ પણ એક તપાસનું વિષય બનાવવું જોઈએ સરકારને। બિલકુલ, સરકાર તપાસનો વિષય બનાવવો જોઈએ તમે કહી રહ્યા છો। રાજેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, તે સરકાર સુધીનો વ્યાપ વધારે છે। બિલકુલ સુફી સૈયદજી, એની પાછળ એવું કારણ આપણે ગણી શકીએ કે સર્વે કરવા જે લોકો આવે છે ત્યાં એક માનસિકતા બાંધી દેવામાં આવે છે, આ તો જાણે અમને અમારો વિરોધ કરવા આવ્યા છે અથવા અમારું કંઈ અહિત કરવાના છે। સર્વેની શું પેટર્ન છે, એની પાછળનો શું ઉદ્દેશ છે, એને સમજ્યા વગર એક પ્રકારનું જજમેન્ટ લગાવી દેવામાં આવતું હોય છે એવું માની શકાય? જી બિલકુલ, આપે જે આ સવાલ રાખ્યું ને એના અંદર આપણે એક વાત કરીએ કે આખા ગુજરાતમાં લગભગ 1130 મદરસા હાલ એક્ટિવેટ છે ને લગભગ બધામાં તપાસ થઈ ચૂકી છે। એમાં 2-3 જે કિસ્સા સામે આવ્યા છે એ 2-3 કિસ્સા સામે આવ્યા છે એ 2-3 કિસ્સા સામે આવ્યા છે કયા એરિયામાં આવ્યા છે ને એ કયા લોકો છે, એ કયા લોકો શું ઈચ્છે છે ને એમની માનસિકતા શું છે એ સૌથી પહેલા એક તપાસની બાબત છે ને એ કેમ આ રીતે મદરસાને એક સારું એજ્યુકેશન વિભાગ મળે કે ત્યાં મૂળભૂત સુવિધાઓ મળે કે જ્યાં જે છોકરાઓ ભણે છે એમના હાલ ધાર્મિક સાથે સાથે આપણે એમ કહીએ તો એજ્યુકેશને મળે એનું વિરોધ કેમ કરી રહ્યા છે, એ કઈ નીતિથી આ કાર્ય કરી રહ્યા છે ને કયા સંગઠનોથી એવા લોકો એક્ટિવ થઈ રહ્યા છે, આ તપાસની બાબત છે। ને હાલ અમારા ભાઈઓ જે એક વાત મૂકી કે જે છે કે કેમ SRP કે પોલીસ કે જે સાથે, હું તો કહું છું કોઈને મૂકવાની જરૂરત નથી। તે એરિયાના જે 2-4 સારા એવા મુસ્લિમ એજ્યુકેટેડ મુસ્લિમ હોય એમને જ આગેવાની આપો, એમને શિક્ષકો સાથે કરો કે ભાઈ તમારી જવાબદારી છે ને શિક્ષક એ ગુરુ છે એ શિક્ષક પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે શીખ હોય કે ઈસાઈ હોય એ શિક્ષક એ ગુરુ છે ને ગુરુ ઉપર આપનો અવાજ નથી આવ્યો। હું પ્રોડક્શન કંટ્રોલ PCR ને કહેવા માંગીશ એકવાર અવાજ થોડો વધારી દે। હેલો
જી હેલો, જી 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 જણાવશો. હા, હું કહું છું કે પોલીસની શું જરૂરત છે? જ્યારે એક શિક્ષક, એક ગુરુ જ્યારે એક મદરસામાં એક ગુરુના એક શિક્ષાના સ્થાને ગુરુ જાય છે તો એના ઉપર હુમલો થાય એ તો નિંદનીય વાત કહેવાય. એ એરિયાના જે મેઇન 2-4 સારા એવા એજ્યુકેટેડ મુસ્લિમ હોય એમને શિક્ષકો સાથે મૂકી અને આ તપાસ કરાવવી જોઈએ કે ભાઈ તમે એમને સાથે લઈને જાઓ. પોલીસ મૂકીને જવું એ તો નિંદનીય વાત કહેવાય. આ ભારત છે અમારું. ને કદી અમદાવાદ તપાસ કરવી હોય કે કચ્છમાં તપાસ કરવી હોય કે જે ત્યાં બબાલ જ્યાં થયા છે ત્યાં જવું હોય તો ભારતના હિસ્સા છે. ત્યાં જવા માટે ભારતના શિક્ષકોને પોલીસની જરૂરત શું છે? પોલીસની જરૂરત શું કામ પડે છે એમને ત્યાં જવા માટે? બરાબર છે. અને આગળ ત્યાં એવા કોઈ એવા માથાભારે કે એવા અસામાજિક તત્વો છે તો સૌથી પહેલા એવા અસામાજિક તત્વોને પકડીને જેલમાં નાખી દેવા જોઈએ. પણ હવે આમાં જ્યારે વિરોધ થાય મને લાગે છે રાજેન્દ્રભાઈ આનો જવાબ વધારે સારી રીતે આપી શકશે. રાજેન્દ્રભાઈ શું કહેશો? તમને શું લાગે? જી બિલકુલ જરૂરી છે. અને સુફીજી એ જ અહીંયા મુદ્દો છે કે જે મુખ્ય શિક્ષણની વાત આવે છે ત્યાં આટલા વર્ષોથી કેમ મદ્રેસામાં કામ ન થયું, કેમ એના પર ધ્યાન આપવામાં ન આવ્યું, અથવા કેમ એને પ્રાથમિક ધોરણે માન્યતા અથવા તેના પ્રાયોરિટી બેઝ ના કરવામાં આવ્યું? શું કારણ હોઈ શકે છે? આનું મોટું કારણ હું અત્યારે કહીશ તો કદી અમુક ધાર્મિક ગુરુ, અમુક જો ધર્મ ગુરુ છે એને ખરાબ લાગી જશે કે એક મોટું દાન પીરિયડ છે મુસ્લિમોના અંદર જેને જકાત કહેવામાં આવે છે. ઓકે, આ જકાતનું ફંડિંગના કારણે આજ સુધી જે આટલું બધું મોટું ફંડ છે કે એનું સરકાર કદી હિસાબ ના લગાવી શકે અગર ઇન્ક્વાયરી કરવા પણ માંગે તો. આટલું બધું જે મોટું ફંડ છે એના માફિયા છે. ને મોસ્ટ જે મદરસામાં જકાતને જે ટ્રાન્સફર કરવામાં આવે છે એ જકાતના કારણે, એ ફંડના કારણે આજ સુધી મદરસા જે છે એ ડેવલપ નથી થઈ શક્યા. એનું કારણ છે કે જો ખુલાસો થાય આ પૈસાનું, આ ડોનેશનનું, આ ફંડનું જો ખુલાસો થાય તો આવા જે જકાત માફિયા છે જે ભારતમાં મદરસાના નામે જકાતનું ઉઘરાણું કરે છે એમને મોટું નુકસાન થઈ શકે છે. આના કારણે સર આજ સુધી જે છે મદરસા ડેવલપ નથી થઈ શક્યા કે એમને જકાત ખાવી છે. હવે આપણે ગુજરાતનું તો અત્યારે 1130 મદરસાનું આપણે કહી શકીએ, પણ આને સૌથી વધારે ભારતમાં જે યુપી, બિહાર અને કોલકાતા સાઈડ મદરસા છે વધારે. આપણા ગુજરાત કરતા પણ કદી ઘણા હશે, ત્યાં વધારે હશે. ને મોટું જે ફંડિંગ ચાલી રહ્યું છે આ જકાતના કારણે. આ જકાત સિસ્ટમ જે છે એ હકીકતમાં મુસ્લિમ ગરીબોનું હક છે. એ આ મદરસા માફિયાઓએ, આ જકાત માફિયાઓએ બધું શિફ્ટિંગ કરાવી દીધું છે મદરસામાં. આનું આપણે હિસાબ ના કરી શકીએ. કદી કરોડોમાં નહીં બાકી અરબો રૂપિયામાં જકાતનું સિસ્ટમ છે એ અત્યાર સુધી જે મદરસામાં ટ્રાન્સફર થઈ ગયું છે. આના કારણે મદરસા ડેવલપ નથી થઈ શક્યા. એનું કારણ છે કે જકાત સીધી જકાત માફિયા પાસે જઈ રહી છે ને મદરસા આના કારણે ડેવલપ નથી થઈ રહ્યા. તો પછી સુફીજી, ખાસ કરીને મદ્રેસામાં જે બાળકો ભણી રહ્યા છે એને બીજી એવું પણ ઘણા લોકો કહે છે કે એમાં બીજી સ્કૂલોમાં જઈને જે પ્રાથમિક સુવિધાનું જે મૂળભૂત છે આખું તેમનો હક છે એ પણ તમને પ્રાપ્ત કરવો જોઈએ, પણ મદ્રેસાના કારણે મોટાભાગના બાળકો એવા પણ છે કે જે મૂળભૂત શિક્ષણ છે એનાથી વંચિત રહી જતા હોય છે. આ વાતમાં કેટલું તથ્ય છે? જી બિલકુલ, આ વાત આ સર્વેથી પણ સામે આવી છે વાત કે અત્યારે લગભગ જે છોકરાઓ મદરસામાં ભણે છે એમને સ્કૂલ નથી ભણી શકતા. એક તો મોટું ટાઈમિંગનું કારણ હોય છે, પછી જે મદરસા સાથે જે બોર્ડિંગ છે એટલે મોસ્ટ આપણે કદી આ મદરસા સૌથી વધારે આપણે પાટણ જિલ્લામાં મદરસા છે આપણા ગુજરાતમાં, તો આપ ત્યાં જોવો જઈને તો વધારે બોર્ડિંગ છે એટલે છોકરાઓ ઘરેથી દૂર રહીને ત્યાં મદરસો ભણે છે ને ત્યાં સ્કૂલની સુવિધા એમને મળી નથી રહી. એ ઓનલી ફોર ધાર્મિક જ જ્ઞાન લઈ રહ્યા છે. ત્યાં સ્કૂલની સુવિધા નથી મળી રહી એમને. પણ એ ટાઈપના કદી હું માનું છું કે ટોટલ મદરસા નથી. 10% આપણે ગુજરાતમાં પણ આવા મદરસા છે કે જ્યાં સ્કૂલ સુવિધા મળી રહી છે, પણ 90% નથી. 90% આવા મદરસા છે જ્યાં અત્યારે પણ ઓનલી ફોર ધાર્મિક જ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આના કારણે મોટું એક મુસ્લિમ બાળકો જે છે એ એજ્યુકેશનથી જે છે વંચિત રહી રહ્યા છે અત્યારે. તો રાજેન્દ્ર મળશે. અચ્છા સુફીજી, મારે તમને એ પૂછવું છે કે જે રીતે અત્યારે રાજેન્દ્રભાઈ જોડે ચર્ચા કરી, જો એવી વ્યવસ્થાને લઈને સરકાર કોઈ આક્રમક પગલાં લે છે બાળકો માટે, મદ્રેસાના બાળકો માટે, સારા ભણતર માટે, તો શું મુસ્લિમ આખો સમાજ અથવા આપણા જેવા તમામ આગેવાનો એક થઈને સહકાર આપશે? શું એ જવાબદારી કોઈ લેવા તૈયાર છે? કારણ કે એ બી જરૂરી છે. વળી એમાં અશાંતિ થાય કે છૂટાછવાયા બનાવ બને તે બિલકુલ યોગ્ય નહીં રહે સમાજ માટે. રાજેન્દ્રભાઈ સાહેબે જે હાલ કીધું કે મુસ્લિમ સમુદાયના અંદર મુસ્લિમ ધર્મગુરુ તથા
મદરસામાં જે ભણાવતા શિક્ષકો અને વાલીઓ આ ત્રણ ભેગા થઈ તથા સંસ્થાઓ ભેગા થઈને આને આગળ વધાવવું જોઈએ. તો 100% આના અંદર જે છે કે મુસ્લિમ પણ આપણે મુસ્લિમ ધર્મગુરુ આના ઉપર કામ કરે એ અમે પણ ઈચ્છીએ છીએ. અમારી જે સંસ્થા છે સૂફી ખાનકા એસોસિએશન આના ઉપર કામ આખા ભારતમાં કરી રહી છે કે તમામ આગેવાનોને જે મુસ્લિમ આગેવાનોને છે એ આગળ લાવીને આના ઉપર કામ કરીએ. અને આપના ન્યૂઝ ચેનલથી પણ હું આ કહેવા માંગુ છું કે તમામ મુસ્લિમ ધર્મગુરુ મુસ્લિમ આગેવાનો આના અંદર આગે આવે. પણ જે મદરસામાં જે ભણાઈ રહ્યા છે મદરસામાં જે શિક્ષકો છે એ એજ્યુકેટેડ નથી, એ પોતે એજ્યુકેટેડ નથી, એ ઓનલી ફોર મૌલવી જ છે. એમને પણ એ જ્ઞાન નથી કે અમારે શું ભણાવવું, એ ધર્મ સિવાય બીજું કશું ભણાવવા એમને આવતું જ નથી. એ ખાલી કુરાન ભણાઈ શકે છે અને હદીસ ભણાઈ શકે છે, એનાથી બીજું એમને કંઈ ખબર પડતી નથી. અને અમુક જે વાલીઓની વાત છે, અત્યારે મુસ્લિમ તબક્કો છે, આપ જાણી શકો છો કે મુસ્લિમ તબક્કો મોસ્ટ એ ગરીબી રેખાની આધીન જીવી રહ્યો છે. તો કદી હું એમ માનું છું કે મોટું જે પ્રોબ્લેમ આવી રહ્યું છે કે મદરસામાં છોકરાઓને ભણવાનું કારણ મોટું એ કે અંદર આ મદરસામાં ફ્રી ભણાવે છે. તો આના કારણે પણ લોકો જે મુસ્લિમ જે ગરીબ મુસ્લિમ પરિવાર છે છોકરાઓને ત્યાં ભણાવે છે કે ત્યાં કોઈ ખર્ચો નથી ખાવા પીવાનું. એનું કારણ છે કે જકાતના નામે મોટું ફંડ આવે છે મદરસા પાસે. તો આનાથી જે છોકરાઓને ફ્રી મદરસાનું જ્ઞાન મળી રહ્યું છે. તો ગરીબ જે તબક્કો છે હાલ આપ જુઓ મદરસામાં તો વધારે પડતા ગરીબ બચ્ચાઓ છે. મીડિયમ નહીં, એક તબક્કો આપણે પહેલું ગણીએ, બીજું મીડિયમ અને ત્રીજું ગરીબ. તો મોટું જે ગરીબ તબક્કો છે એ વધારે મદરસામાં અત્યારે ભણી રહ્યો છે. મીડિયમ પણ છે પણ એના ઉપરના તબક્કા નથી ભણી રહ્યા. એનું કારણ છે કે એ સ્કૂલ એજ્યુકેશન લે છે પણ મોટું વિભાગ જે મોટા પાયે છોકરા જુઓ એ મદરસામાં છે. ને એનું કારણ મોટા પાયે જે છે એ મુસ્લિમ કહી શકીએ કે એ પોતે જે એમની ફેમિલી છે એ પણ એજ્યુકેટેડ નથી ને એ એટલા બધા સમક્ષ નથી કે છોકરાઓ પાછળ આટલું પૈસા ખર્ચો કરી અને એમને ભણાવી શકે. એનું કારણ પણ હોઈ શકે કે મદરસાની આજે સંખ્યા એક મોટી થઈ ચૂકી છે ને આના અંદર છોકરાઓ ભણે છે મદરસામાં. બીજું કે મદરસાના જે શિક્ષકો છે એ પોતે પણ એજ્યુકેટેડ નથી, એ પણ ખાલી ઓનલી ફોર ધાર્મિક જ્ઞાન આપી શકે છે, એટલું જ એમના પાસે જ્ઞાન છે. ઓકે, તો પછી અનિલભાઈ પરેશાન કરશે. ઠીક છે સુફીજી, ખાસ કરીને મારે તમને એ પૂછ્યું છે કે મુસ્લિમ સમાજની અંદર એજ્યુકેશનની એક જાગૃતિ હવે ઉઠવા પામશે આ પગલાંથી, આ સર્વેથી, હવે લેવામાં આવેલા નિર્ણયોથી કે એક્શનથી, એવું જોઈ રહ્યા છો આપ? જી બિલકુલ. આ કદી આ સર્વેથી નહીં પણ હું લગભગ શોર્ટ ટાઈમથી જોઈ રહ્યું છું કે મુસ્લિમોના અંદર હવે એજ્યુકેશન પ્રાપ્ત કરવાની એક મનસા તેજ ઊભી થઈ ગઈ છે અને છોકરાઓ ભણવા માંગે છે. તમે યુપીએસસીના પણ એક્ઝામમાં જુઓ કે બહુ છોકરાઓ મુસ્લિમ છોકરાઓ આગળ આવી ગયા છે. ને આવા સર્વે થતું હોય, આવા સર્વેના કારણે જો મદરસાને મૂળભૂત સુવિધાઓ મળતી હોય ને આના અંદર મુસ્લિમ બાળકોને સારું એવું એજ્યુકેશન પ્રાપ્ત થતું હોય તો બહુ વધારવા જેવી વાત છે. એમાં વિરોધ કરવાની ક્યાં વાત છે? ને આ થશે તો મને એમ લાગે છે કે સરકાર સીધી અગર હિસ્સેદાર થશે આ મદરસાઓમાં એજ્યુકેશન અપાવવા માટે છોકરાઓને તો એ તો બહુ સારી વાત છે ને સારું એવું જ્ઞાન છોકરાઓને મળશે. ને અમે પણ ધારીએ છીએ ને મોદીજીનો જે સંકલ્પ છે કે એક હાથમાં કુરાન અને એક હાથમાં લેપટોપ હોવું જોઈએ ઇઝ અ વેરી ગુડ. તો બહુ સારી વાત છે, થવું જોઈએ. દરેક મદરસાને અપનાવી લેવું જોઈએ ને મૂળભૂત અધિકાર તો બધાને જીવવાનું મળવું જ જોઈએ ને. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના મુતાબિક કોઈનાથી એજ્યુકેશન કોઈને ન આપવું એ ગુનેગાર વૃત્તિ છે ને. એ જે આ જે મૂળ જે લોકો છે જે મુસ્લિમ બાળકોને જ્ઞાનથી દૂર રાખે છે એ તો હું માનું છું કે પૈગંબર સાહેબની જે શિક્ષા છે એના પણ વિરોધી છે. પૈગંબર સાહેબે એમના જીવિત અવસ્થામાં જે આપે વાત મૂકી ઠેઠ એ સઉદીથી આમ કહે છે બેસીને કે તમારે જ્ઞાન હાસિલ કરવું હોય તો એના માટે તમે અરબથી ચીન સુધી જાઓ ને ત્યાં જઈને ઇલ્મ હાસિલ કરો. ઇલ્મ હાસિલ કરવાનું કોઈ ઉમ્ર નથી, એની કોઈ સીમા નથી. તમારે સઉદીથી અરબથી કહે છે પૈગંબર સાહેબ કે તમે જ્ઞાન હાસિલ કરવું હોય તો અરબથી ચાલીને તમે ચીન સુધી જાઓ અને ત્યાં જઈને ઇલ્મ હાસિલ કરો, એટલે જ્ઞાન હાસિલ કરો. જ્ઞાન તો માણસને માણસ બનાવશે. જ્યારે જ્ઞાન હશે તો જ્ઞાન તમને માણસ બનશે. કેમ કુરાનની પણ આ શિક્ષા છે કે તમે જ્યાં સુધી તમે પોતાને નહીં જાણી શકો, તમે ભણી લખી નહીં શકો તો તમે કઈ રીતે તમે દુનિયાને અને ઈશ્વરને સમજી શકશો? તો જો કોઈ આવા તત્વો હોય ને જે બાળકોને મૂળભૂત જ્ઞાન શિક્ષા અને આનાથી જો દૂર રાખતા હોય તો એ ખાલી બાળકોના કસૂરવાર નથી, એ મૂળભૂત ઇસ્લામની શિક્ષાના પણ વિરોધી છે મારા મંતવ્યથી. ઠીક છે રાજેન્દ્રભાઈ, હવે ચોક્કસથી છેલ્લો એક